કમોસમી વરસાદથી ગુજરાતના ખેડૂતને આજે જે આફત આવી પડેલી છે એને સુસાઇડ કરવા સિવાય કોઈ રસ્તો નથી અને સરકાર ઊંઘતી છે. સર્વેનું ખાલી નાટક કરે છે, નાટક કરીને એકદમ મામૂલી રકમ આપે છે, એમાં કેટલા ખેડૂતોને આપીને કેટલાને તાળવે છે. ત્યારે આ પરિસ્થિતિમાં કમોસમી વરસાદમાં ખેડૂતોનો પાક સંપૂર્ણ નાબૂદ થઈ ગયો છે. ત્યારે એક તો દેવા માફી થવી જોઈએ, પાક વીમા વળતર મળવું જોઈએ જે 2020માં મળતું તે રીતે, અને તાત્કાલિક ધોરણે સર્વે કરી અને જેને ખરેખર નુકસાન છે એને સહાય મળવી જોઈએ, દેવા માફ થવા જોઈએ. મનમોહનસિંહની યુપીએ સરકારમાં 78,000 કરોડથી વધુનું આ દેવા માફી બધાના ખેડૂતોને રાહત મળેલી, ત્યારે ખેડૂત ઊભો થયો. આજે પાયમાલ તરફ જઈ રહ્યો છે, સંપૂર્ણ પાક નિષ્ફળતા તરફ છે. ત્યારે ખેડૂત એક આશ લગાવીને બેઠો છે. ત્યારે આ સરકાર ખાલી સર્વેનું નાટક કરે છે. એને બી આજે 8 દિવસ થઈ ગયા, હજુ સુધી શરૂઆત નથી કરી. તો પછી કોણ સુસાઇડ કરવાની રાહ જોઈ રહેલી છે આ સરકાર. એના વિરોધમાં આ તાત્કાલિક કરવા માટે, ઊંઘતા તંત્રને જગાડવા માટે આજે જંબુસર તાલુકા કોંગ્રેસ સમિતિ આયોજિત અમે મામલતદારશ્રીને સંબોધીને એક આવેદનપત્ર આપેલું છે. અને તાત્કાલિક થાય અને નહીં થાય તો ચૂંટાયેલા પ્રતિનિધિ ખાલી લેટર લખે છે સીએમને કે એનું સર્વે કરાવીને સહાય ચૂકવો, એ ખાલી લેટર લખવા પૂરતા રહેશે. એમનેથી ઘરમાં પણ આ ખેડૂતો નીકળવા નહીં દે. આજે આ ખેડૂતો માટે 2 કલાકના ધરણાની પરમિશન માગી. એક અમે આજે આમોદ ચોકડીથી ભાગોળી ટંકાળી ભાગોળથી મામલો ઓફિસ ખાલી રેલીની પરમિશન માગી, તો પણ આ ભારતીય જનતા પાર્ટીના સરકારે એના પોલીસને આઠો બનાવી અને એની પરમિશન પણ રદ કરી દીધી. અહીંયા આવેદનપત્ર આપે ત્યાં પણ પોલીસને હાજર રાખી. તો એ ખેડૂત વિરોધી સરકાર છે એ સાબિત થઈ ગયેલું છે. એ કોઈ સંજોગોમાં કોંગ્રેસ ચલાવી નહીં.